કીર્તિ પટેલ, તું કેદુની ઉપાડે આવી છો એ અમને ખબર છે. તું હવે તો કોઈ નહીં તને જઈડું એટલે ખજૂરભાઈનો વિરોધ કરે છે. ધ્યાન રાખજે. જો લાલાભાઈ આહિરના હાથમાં આવી ગઈ ને તો ઘરમાં આવી અને તને ઘુસકાવી નાખશે. પછી ના કહેતી તું આજ દી સુધી બધાનો વિરોધ કરતી હતી. ઓલા આમ છે ને ઓલા. ભાઈ ખજૂરભાઈ ગરીબ માણસની સેવા કરી છે. ગરીબ માણસનું એટલું મકાન બનાવી દીધું છે. તારામાં તેવડ હોય તો તું સંડાસ બાથરૂમ બનાવી દે તો તને બધા ભગવાન માનશે. બરોબર. અમારા ભાઈ રમેશભાઈ આહિર પણ કંઈક કહેવા માંગે. હું રમેશભાઈ હું કહેવા માંગો? ભાઈ આપણે બીજું લાંબુ તો કંઈ નહીં, પણ છે ને આપણે એક ગામડામાં રહેવાવાળા સીધા સાદા ને સિમ્પલ માણસ છે. ખેતી કરું છું, મારું ગુજરાન ચલાવું છું, નાનકડો એવો માણસ છું. પણ હમણાં 2-4 દી થયા સોશિયલ મીડિયામાં હું થોડોક ઇન્વેટ છું અને વિડીયો ઘણા બધા મને એના જોવા મળે છે. કે મારે બીજું તો કંઈ નથી કહેવું, ખાલી માત્ર ને માત્ર એટલું કહેવા માગીશ હું કે મારા આ વિડીયો થ્રુ કે ભાઈ તમે બેન શું લેવાને આ વ્યક્તિની પાછળ દોડો છો? શું લેવાને આ વ્યક્તિને તમે હેરાન પરેશાન કરો છો અને આને તમે વગોડો છો? કે જે વ્યક્તિ સમાજને માટે કંઈક ને કંઈક ઘણા બધા સારા કામ કરેલા છે. સમાજની અંદર ઘણા બધા એવા પરિવાર છે કે જે પોતે કાયમનું કાયમી કરીને ખાય છે, જેને ખાવા પહેરવા લુગડું નથી, રહેવા મકાન નથી, ખાવા રોટલી નથી. એ વ્યક્તિની પડખે જઈને ઊભો છે આ ખજૂરભાઈ. એને મકાન બનાવી દીધા છે, એને અનાજ પૂરું પાડી દીધું છે, એના નાના નાના છોકરાઓને છે ને એને ભણવાની ફ્રી દઈ દીધી છે, ને ભણાવવાનો ખર્ચો ઉપાડે છે. આવા ઘણા બધા ઘણા બધા બહુ આપણે હું લાંબુ કરું તો હાંજ પડી જાય બધા. હું દાખલા દઉં ને તો મારે જ હમણાં મારે જ ગામ છે, મારા ગામની બાજુમાં આજથી 7 કિલોમીટર દૂર આજથી 4 વર્ષ પહેલાં એક હોનારત થયું હતું કે જે ભાદર નદી અને મોજ નદી બે મિક્સ થઈને ત્યાં એક પરિવાર રહેતો તો એનો મકાન ને બધું તણાઈ ગયું હતું. તો ન્યાય ખજૂરભાઈ આવ્યા હતા કે ત્યાં કાં કોઈ ગવર્મેન્ટ કે ન આવી, કાં કોઈ ન આવ્યો, ભાજપવાળા ન આવ્યા, કોંગ્રેસવાળા ન આવ્યા, કોઈ ન આવ્યા. ખજૂરભાઈ આવી અને પોતાને ઘણા બધા દિવસો રોકાણ હતા ઉપલેટાની અંદર. અને પરિવારને જ્યાં સુધી મકાન કમ્પ્લીટ પૂરું ન થઈ ગયું ને ત્યાં સુધી ત્યાં માથે રહીને પોતે મકાન બને. અને તમે બધા વિડીયોમાં જોવો છો ઘણા એવો પરિવાર છે ત્યાં માથે ઊભીને ખજૂરભાઈ ઉનાળો હોય, ચોમાસું હોય કે ઠંડી હોય, માથે ઊભીને એનું મકાન બનાવી દે છે. પતરાવાળું, સંડાસ બાથરૂમ તેમ બધી સિમ્પલ જે આપણે ટૂંકમાં જે જરૂરિયાતવાળું છે ને એવું બધું બનાવી દે છે. એકદમ સાચી વાત. તો એ આ કંઈક ને કંઈક આવા નબળા પરિવારને પડખે ઊભો છે. હું એમ કહેવાય કે એક મસીહા કહેવાય, એક ભગવાન કહીને તો પણ નવાઈની વાત નથી. ખજૂરભાઈને ગરીબ પરિવારનો ભગવાન કહીને તો પણ નવાઈની વાત નથી. તો હું આ એટલું કહેવા માગું છું કે બેન શું લેવાને તમે આ વ્યક્તિની પાછળ પડો છો, આ વ્યક્તિને પરેશાન હેરાનને આને ટૂંકમાં આવી રીતનો વિરોધ કરો છો? કે ભાઈ તમે વિરોધ કોનો કરો છો એ તો જરીક વિચારો. વિરોધ કરો, હા હું ના નથી પાડતો, વિરોધ કરો. કે સમાજને કંઈ નડતો રૂપ કોઈ વ્યક્તિ છે, કે સમાજને કોઈ દૂષણ માર્ગે દોરે છે, કે સમાજમાં કંઈક ખરાબ કામ કરે છે, જે સમાજને ગેરમાર્ગે દોરે છે, જે કંઈક ખોટું કરે છે, જે લૂંટફાટ કરે છે, જે આવા ખોટા હડપલા ને આવું બધું કરતા હોય, જે સરકારી અધિકારી પણ એવા હોય ઘણા જે કૌભાંડ મોટા કૌભાંડું કરે છે, મોટા એને ઉઘાડા પાડો. હા, એમાં અમે સપોર્ટ કરશું. એમાં અમે તમને સપોર્ટ કરી છે. અમે તમારે ભેગા રહેશું. જે ખોટું છે એને તમે ઉઘાડા કરો, કાંઈ વાંધો નહીં, અમે નહીં, પૂરું ગુજરાત તમારી સપોર્ટમાં રહેશે. પણ જે સત્ય છે, જે સમાજને સારું કામ આપે છે, જે સારા અમુક નબળા પરિવારને સારું કામ દે છે, જે એને પડખે ઊભો રહે છે, એના હિતમાં છે, એને ઉપયોગી બને છે, આવા વ્યક્તિને શું કરવાનું તમે પાછળ પડ્યા છો? આ વ્યક્તિને શું કરવા? આમાં શું થાય બેન તમને હું કહું, બીજું કાંઈ ન થાય. એને કાંઈ ફેર નથી પડવાનો. ખજૂરભાઈને 1% ફેર નથી પડવાનો. તમે ગમે એટલો વિરોધ કરો, ગમે એટલા વિડીયો બનાવો, ગમે એટલા ભાગ બનાવો, એક પહેલો ભાગ, બીજો ભાગ, આવા 20-20, 25-25 ભાગ તમે બનાવ્યા, મને ખબર છે 30-30 સેકન્ડના. આને કાંઈ જ ફેર નહીં પડે આ વ્યક્તિને. તો ભાઈ ભુવા અમુક છે ખોટા ધૂણે પૈસા લૂંટે પબ્લિક પાસે. રમેશભાઈ કે એની જેમ એવા ભુવાને પણ ખોટા પાડો, એમાં તમને અમે સપોર્ટ કરશું. અમારો સપોર્ટ છે. પણ આ ખજૂરભાઈ છે ને ગરીબની સેવા કરે, ભલે ગમે એટલા પૈસા કમાતા હોય પણ ગરીબની સેવા તો કરે છે ને. એટલે સાચી જગ્યાએ એનો પૈસો વાપરે છે, એનો પૈસાનો સદુપયોગ કરે છે. ખોટે મન પડે ત્યાં વેડફી નથી નાખતા. ભલે એ જેવું હોય બરાબર, એ આપણે એને કોઈ ઓલું નથી કહેતા. હું નથી કહેતી બેન તમને ઓળખતો નથી, ભાઈ ખજૂરભાઈને ઓળખતો, નાનકડો માણસ. આ વિડીયો કદાચ તમારી પાસે પહોંચે કે ના પહોંચે, ખજૂરભાઈ પાસે પહોંચે કે ના પહોંચે, પણ આ વિડીયો થ્રુ હું એટલું કહેવા માગીશ કે ભાઈ આજુ વખતે તમે થોડુંક ખોટું કર્યું છે. જે સમાજને માટે જે સત્ય છે, સાચું કરે છે ને સારું કરે છે ને એ વ્યક્તિનો તમે વિરોધ કર્યો છે. તો તમારે પબ્લિક તમારા બધાનું શું મંતવ્ય છે જરીક કોમેન્ટ કરીને બતાવી દેજો. અને આ વિડીયો બને એટલો વાયરલ કરી દેજો. આ વિડીયો આપણે ખજૂરભાઈ અને કીર્તિ આ બેયની પાસે પહોંચાડવાનો છે. જય મુરલીધર, જય ઠાકર. અને બીજું હા કે ખજૂરભાઈ ટેન્શન લેને કા નહીં, ટેન્શન દેને કા. અમે તમારી બાજુમાં છીએ, તમારી હર હંમેશ તમારી પડખે જ ઊભા છીએ. ટેન્શન લેવાનું નહીં. બાકી શું ઝુકેગા નહીં સાલા.
દોસ્તો મારું મોઢું આવ્યું છે વિડીયોમાં, વિડીયો વાયરલ થવો જ જોઈએ. હા મારું મોઢું જો દેવ આહિર. યુટ્યુબે વર્તી જાય મને, આ વિડીયો વાયરલ થવો જ જોઈએ, નકર મજા ન આવે ને ઉડે તો જ. આ બાવરિયામાં ઘા. બસ